ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 3 વિષય પર્યાવરણ તાસ 2. આજે આપણે પર્યાવરણ તાસ 2માં સ્વાપોથીમાં પાઠ 10 વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ધ્યાન અહીં. પાઠ 10 રસોડાની વાત. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. પહેલું, રસોડામાં પૂરી, ભજીયા વગેરે તળીને કડાઈમાંથી કાઢવા માટે શાનો ઉપયોગ થાય છે? હવે આપણે રસોડામાં પૂરી, ભજીયા આ બધી વાનગી છે, ઘણી બધી સમોસા છે, કચોરી છે, એ તળવાની હોય. તો હવે આપણે તેલમાં તળવા માટે, તળીને એ વસ્તુને બહાર કાઢવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? અ તવેથાનો, બ ઝારાનો, ક ચમચાનો કે ડ સાણસીનો? તો તવેથો છે એને તો સંતાળવા માટે ઉપયોગમાં લેવાય છે, થેપલા છે, પછી પરોઠા છે એના માટે. પછી ચમચો છે એ તો શાક દાળ હલાવવા માટે, કાઢવા માટે હોય છે. સાણસી છે એ ગરમ વસ્તુ પકડવા માટે હોય છે. તો ઝારો છે એ શા માટે હોય છે? તો કે ઝારો છે ને એ કાણાવાળો ચમચો હોય છે. એ ઝારા દ્વારા તેલ નીતરી જાય છે અને તળેલી વસ્તુ આપણે બીજા વાસણમાં લેવા માટે ઉપયોગ કરીએ છીએ. એટલે એમાં આપણે લખીશું બ. પછી બીજું, નીચેનામાંથી કયું સાધન રસોડાનું નથી? હવે નીચે આપણને સાધનોના નામ આપ્યા છે. એ સાધનમાંથી કયું રસોડામાં ન હોય? અ તપેલી, બ કુકર, ક ડોલ અને ડ થાળી. તો તપેલી, કુકર, થાળી આ બધી કેની વસ્તુ છે? રસોડાની. પરંતુ ડોલ છે એ રસોડાની વસ્તુમાં ન આવે, એનું સાધન નથી. એટલે એમાં લખીશું આપણે ક ડોલ. પછી ત્રીજું, સૂર્યની ગરમીથી રસોઈ બનાવવા માટે કયું સાધન ઉપયોગી છે? આપણે સૂર્યની ગરમીથી રસોઈ બનાવી છે, એના માટે કયું સાધન ઉપયોગી છે? પાઠ્યપુસ્તકમાં આપણે સમજી પણ ગયા અને એ સાધન જોયેલું પણ છે. અ પ્રેશર કુકર, બ ચૂલો, ક ગેસની સગડી અને ડ સૂર્ય કુકર. તો સૂર્યની ગરમીથી રસોઈ બનાવવા માટે સૂર્ય કુકર છે એ ઉપયોગી કહેવાય. એટલે એમાં આપણે લખીશું ડ. સાથે તમારે લખતું પણ જવાનું છે. પછી ચોથું, નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય છે? હવે આપણે નીચે વસ્તુ આપી છે, એમાંથી કઈ વસ્તુ એવી છે કે જે આપણે કાચી પણ ખાઈ શકીએ છીએ? અ બટાકા, બ ટીંડોળા, ક કાકડી અને ડ કારેલા. તો આ 4 વસ્તુમાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય? તો કે કાકડી. કાકડી છે એ આપણે કાચી પણ ખાઈ શકીએ છીએ. એટલે એમાં આપણે લખીશું ક કાકડી. પછી પાંચમું, રાંધવાની કઈ રીતથી ભાખરી બનાવવામાં આવે છે? હવે ભાખરી બનાવી છે આપણે, તો ભાખરી બનાવવા રાંધવાની કઈ રીતનો ઉપયોગ થાય છે? અ શેકીને, બ તળીને, ક બાફીને અને ડ સંતાળીને. તો આમાંથી ભાખરી બનાવવા માટે કઈ રીત વપરાય છે? શેકીને. એટલે એમાં આપણે લખીશું અ શેકીને. પછી છઠ્ઠું, વરાળમાં બાફીને બનાવાતો ખોરાક કયો છે? અ રોટલી, બ ખમણ, ક પૂરી અને ડ ભાખરી. તો રોટલી છે, ભાખરી છે એ બંને કઈ વસ્તુ છે? શેકીને બનાવાતી. પછી પૂરી છે એ તળીને બનાવાતી વાનગી છે. તો ખમણ છે એ કઈ રીતે? તો કે એ વરાળમાં બાફીને બનાવવામાં આવે છે. એટલે એમાં આપણે લખીશું બ ખમણ. પછી સાતમું, કઈ રીતથી બનાવેલો ખોરાક વધુ ખાવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે? કઈ રીતનો ખોરાક આપણે વધુ ખાઈએ તો આપણા સ્વાસ્થ્ય પર ખરાબ નુકસાનકારક અસર થાય છે? અ શેકીને, બ બાફીને, ક તળીને અને ડ ઉકાળીને. આમાંથી કયો ખોરાક છે જેને આપણે ખાવાથી આપણું શરીરમાં હાનિકારક અસર થાય છે? તો કે શેકીને, બાફીને, ઉકાળીને ખાઈ શકાય, પરંતુ તળીને જે વસ્તુ ખાઈએ એ આપણા શરીર માટે નુકસાનકારક છે, જે આપણે ઓછી ખાવી જોઈએ. એટલે એમાં આપણે લખીશું ક તળીને. પછી આઠમું, શાના વિના રસોઈ ફીકી લાગે છે? શું રસોઈમાં ન હોય તો ફીકી લાગે? અ મીઠું, બ રાઈ, ક હળદર, ડ લસણ.
તો કે મીઠું. મીઠું ન હોય તો એના વિના રસોઈ છે એ ફીકી લાગે, કારણ કે સ્વાદ એનો આવે નહીં, સાવ મોળું લાગે. એટલા માટે એમાં લખીશું અ, મીઠું. પછી પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. હવે ખાલી જગ્યા. પહેલું, સૂર્ય કુકરમાં ખોરાક રાંધવા માટે જરૂરી ઉર્જા ખાલી જગ્યામાંથી મળે છે. સૂર્ય કુકરમાં આપણે ખોરાક રાંધવાનો છે, તો એ ખોરાક રાંધવા માટે જે આપણે જરૂરી ઉર્જાઓ જોતી હોય છે એ આપણને શેમાંથી મળે છે? તો કે સૂર્યના પ્રકાશમાંથી, સૂર્યમાંથી. એની પ્રચંડ ગરમીથી તો સૂર્ય કુકરમાં ખોરાક રાંધી શકાય છે, એટલે એમાં આવશે સૂર્ય. પછી બીજું, ઢોકળા બનાવવા માટે ખાલી જગ્યા રીતનો ઉપયોગ થાય છે. આપણે ઢોકળા બનાવવા હોય તો ઢોકળા બનાવવા માટે આપણે કઈ રીતનો ઉપયોગ થાય? તળવાની, બાફવાની, શેકવાની કે વઘારવાની કે ઉકાળવાની? તો કે ઢોકળા છે એ બાફીને બનાવવામાં આવે છે, એટલે એમાં આપણે લખીશું બાફવાની. પછીનું છે, ચૂલો સળગાવવા માટે આપણે ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ. હવે ચૂલો સળગાવવો હોય એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે બળતણનો. છાણા છે, લાકડા છે, એ બળતણનો ઉપયોગ કરીએ, કેરોસીનનો ઉપયોગ કરીએ, ઇલેક્ટ્રિક હોય તો વીજળીનો ઉપયોગ કરીએ છીએ, ગેસ હોય તો સિલિન્ડરનો ઉપયોગ કરીએ છીએ, એટલે એમાં આવશે બળતણ, ચૂલો સળગાવવા માટે. પછી ચોથું, ખાલી જગ્યામાંથી બનાવેલા અને નિભાડામાં પકવેલા વાસણ કોઈ પણ વસ્તુ કે સાધન સાથે અથડાવાથી તૂટી જાય છે. કેમાંથી બનાવેલા વાસણ છે એ નિભાડામાં પકવવામાં આવે છે, અને વાસણ છે એ કોઈ પણ વસ્તુ અથવા સાધન સાથે અથડાય અથવા તો હાથમાંથી પડી જાય તો તૂટી જાય છે. તો તાંબા, પિત્તળ, કાંસુ, એલ્યુમિનિયમ, સ્ટીલ, આ બધી ધાતુ છે એ તો એકદમ મજબૂત હોય છે, પરંતુ માટી છે એ કેવી હોય છે? માટી મજબૂત હોતી નથી. એટલે માટી છે એમાંથી બનાવેલા વાસણ છે એ વસ્તુ સાધન સાથે અથડાવાથી તૂટી જાય છે, એટલે એમાં આવશે માટી. પછી પાંચમું, કુકરમાં બનતી રસોઈ ખાલી જગ્યાની રીતથી બને છે. જે આપણે કુકરમાં રસોઈ બનાવીએ એ રસોઈ કઈ રીતથી બનાવવામાં આવે છે? તળવાની રીતથી, શેકવાની રીતથી, ઉકાળવાની કે બાફવાની? તો કે બાફવાની રીતથી. આપણે ભાત છે એ કુકરમાં બાફવા મૂકવા પડે છે, બટેટા છે, અમુક શાક છે, ખીચડી છે, દાળ છે એ બાફવા મૂકવી પડે છે, પછી એમાં મસાલો કરીને એને વઘારી શકીએ ને આપણે, અને પછી ઉકાળવાની હોય છે, એટલે આમાં આવશે બાફવાની. પછી છઠ્ઠું, તમારી મમ્મી મેથીના ગોટા બનાવે છે, તો મમ્મીને રસોઈની ખાલી જગ્યા રીતનો ઉપયોગ કરે છે. હવે મમ્મીને મેથીના ગોટા બનાવવા છે, તો ગોટા બનાવવા માટે કઈ રીતનો ઉપયોગ થાય? તેલમાં તળીને ગોટા બને ને, એટલે એમાં આવશે તળવાની રીતનો ઉપયોગ. હવે છે પ્રશ્ન 3, નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, પ્રેશર કુકરમાં જમવાનું ઝડપથી બની જાય છે. પ્રેશર કુકર હોય એમાં જમવાનું ઝડપથી બને? તો કે હા, એમાં જમવાનું ઝડપથી બની જાય છે, એટલે એમાં આવશે સાચું. બીજું, ચૂલા પર રસોઈ કરવી એ પર્યાવરણ માટે લાભદાયક છે. આપણે જે ચૂલો બાંધીએ, મંગાળો કરીએ, પછી એમાં લાકડાને છાણા નાખીને જગવીએ, એ છે એ પર્યાવરણ માટે લાભદાયક છે કે નુકસાનકારક? તો એ પર્યાવરણ માટે નુકસાનકારક છે, એટલે એમાં આવશે ખોટું. પછી ત્રીજું, ચા કોફી બનાવવા માટે આપણે હાંડીનો ઉપયોગ કરીએ છીએ. ચા કોફી શું આપણે હાંડીમાં બનાવીએ? તો કે ના, એના માટે એનું તપેલીનું વાસણ આવે એમાં બનાવતા હોઈએ છીએ, એટલે એમાં આવશે ખોટું. સાથે તમારે લખતું જવાનું છે. પછી ચોથું, ગાજર, ટમેટાં, કાકડી વગેરે વસ્તુને આપણે કાચી ખાઈ શકીએ છીએ. આ વસ્તુ આપણે કાચી ખાઈ શકીએ? તો કે હા, એ વસ્તુ કાચી ખાવાથી નુકસાન થતું નથી, એટલે એમાં આવશે સાચું. પછી પાંચમું, રોશન ઢોકળા બનાવે છે, તે રાંધવામાં શેકવાની રીતનો ઉપયોગ કરશે. હવે રોશન છે ને ઢોકળા બનાવાય છે, તો એ ઢોકળા બનાવવામાં, રાંધવામાં શેકવાનો ઉપયોગ કરશે કે બાફવાનો? તો કે એમાં તો બાફીને બનાવાય, એટલે એમાં આવશે ખોટું. પછી છઠ્ઠું, સૂર્ય કુકરમાં સૂર્યની ગરમીથી ભોજન રંધાય છે.
જે સૂર્ય કુકર છે એમાં સૂર્યની ગરમીથી ભોજન રાંધવામાં આવે છે? તો કે હા, સાચું, એમાં સૂર્યના પ્રકાશ દ્વારા ભોજન બને છે, એટલે એમાં આવશે સાચું. પછી 7મું, લીંબુના શરબતમાં ખાંડ અને લીંબુનો રસ પાણીમાં નાખીને શરબત બનાવવામાં આવે છે. લીંબુ શરબત છે એમાં ખાંડ અને લીંબુનો રસ પાણીમાં નાખીએ પછી શરબત બનાવવામાં આવે? તો કે હા, સાચું. પહેલાં પાણી લઈ એમાં ખાંડ નાખવાની, પછી હલાવતું જવાનું, ખાંડ ઓગળતી જાય અને એમાં આપણે લીંબુનો રસ નાખવાનો હોય છે, એટલે એમાં આવશે સાચું. પછી છે પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા રચો. અ વિભાગ, ઉત્તર અને બ વિભાગ. પહેલું, તળીને. તો આમાંથી કઈ વસ્તુ વાનગી છે જે તળીને ખાઈ શકાય? ઢોકળા, મકાઈ ડોડા, પૂરી, ભાખરી, લસ્સી, પરોઠા. તો કે પૂરી છે એ તળીને ખાઈ શકાય છે, એટલે એમાં આપણે લખીશું પૂરી. પછી બીજું, શેકીને. તો શેકીને કઈ કઈ વસ્તુ ખાઈ શકાય? ભાખરી, રોટલી, રોટલો, આ વસ્તુ શેકીને ખાઈ શકાય. તો આમાંથી આપણને બ વિભાગમાં કઈ વસ્તુ આપી છે? તો કે ભાખરી, 4 નંબર ઉપર. તો એમાં આપણે લખીશું ભાખરી. પછી બાફીને ખાઈ શકાતી વસ્તુ. તો બાફીને કઈ વસ્તુ ખાઈ શકાય? તો કે ભાત, ખીચડી, ઢોકળા, ઇડલી, આવી વિવિધ વસ્તુ છે એ આપણે બાફીને ખાઈએ છીએ. તો એમાંથી આમાં કઈ વાનગી આપી છે? તો કે ઢોકળા. ઢોકળા આપણે એમાં લખીશું. પછી સંતાળીને એટલે કે ઉથલાવીને, બંને બાજુ તેલ લગાવતા જવાનું રસોઈ કરતાં, એ કઈ વસ્તુ? તો કે પરોઠા, એટલે એમાં આપણે લખીશું પરોઠા. પછી 5મું, અગ્નિ પર શેકીને. એ કઈ વસ્તુ છે? મકાઈ ડોડો. પછી લસ્સી, ભાખરી, આમાંથી કઈ વસ્તુ? તો કે મકાઈ ડોડો છે એ અગ્નિ પર શેકીને ખાઈ શકાય, એટલે એમાં આપણે લખીશું મકાઈ ડોડો. પછી પ્રશ્ન 5, રાંધવાની અમુક રીત આપેલી છે, આ દરેક રીતથી બનેલી વાનગીના 2 નામ લખો. હજુ થોડી વધારે વાનગી બનાવવાની રીત ઉમેરો અને ઉદાહરણ પણ જણાવો. આપણે પાઠ્યપુસ્તકમાં આવી ગયું છે, પણ પાઠ્યપુસ્તકમાં 2 નામ કીધા હતા, આમાંય 2 નામ કીધા છે, પણ આપણે થોડા વધારે જગ્યા છે તો લખશું. હવે વાનગી બનાવવાની રીત છે શેકવાથી, અને વાનગીના નામ. તો શેકવાથી કઈ વાનગી બને? ભાખરી, રોટલી, રોટલો, મમરા, ધાણી, આ બધી વસ્તુ છે જે શેકવાથી બનતી હોય છે. પછી બાફવાથી તો ભાત, ઇડલી, ઢોકળા, મુઠિયા, ખીચડી વગેરે વિવિધ વસ્તુ છે જે બાફવાથી બનાવવામાં આવે છે. પછી તળવાથી તો પૂરી, સમોસા, કચોરી, ભજીયા, આ બધી વસ્તુ છે ગોટાને એ તળીને તેલમાં બનાવવામાં આવે છે. પછી ચોથું, ગરમીથી શેકેલી. તો પાપડ, મકાઈ ડોડા, આ વસ્તુ છે એ ગરમીથી શેકાય છે. પછી લઈએ આપણે વાનગી બનાવવાની રીતમાં ઉકાળીને. તો સૂપ, દાળ, શાક, કઢી, આ બધી વાનગી છે એ ઉકાળીને બનાવવામાં આવે છે. પછી વઘારીને. તો શાક, દાળ, કઢી, પછી ખમણ, આ બધી વસ્તુ છે પાત્રા, એ બધું આપણે વઘારીને બનાવીએ છીએ. પછી પ્રશ્ન 6, ચિત્રમાં ટપકા છે ત્યાં રંગ પૂરો. જે વાસણ દેખાય છે તેના નામ નીચે જ ખાલી જગ્યામાં આપણે લખશું. હવે જેટલા ચિત્રમાં ટપકા છે એ ટપકાવાળા ચિત્રમાં તમારે રંગ પૂરવાનો છે. જે ટપકા વિનાના ચિત્ર છે એમાં તમારે રંગ પૂરવાનો નથી, એ ખાલી રાખવાનું છે, અને એના નામ છે આપણે નીચે લખીએ. તો કે કડાઈ, હાંડી, ચમચો, તવેથો, કુકર, ઝારો, તવી, નોનસ્ટિક કડાઈ, આ બધી જ વસ્તુ છે જેમાં ટપકા નથી. પછી છે પ્રશ્ન 7, નીચે આપેલ વિગત અનુલક્ષીને ઉત્તર લખો. આપણે શું બાફીને ખાઈએ છીએ? એ આપણે જોયું કઈ કઈ વસ્તુ આપણે બાફીને ખાઈએ છીએ. પછી આપણે શું કાચું ખાઈ શકીએ છીએ? તો એ વસ્તુ પણ આપણે જોઈ. ગાજર, ટમેટાં, કાકડી, મૂળા, ડુંગળી, આ બધી વસ્તુ એવી છે જે કે આપણે કાચી ખાઈએ છીએ. અને ત્રીજું એ છે કે આપણે કાચું અને રાંધીને શું ખાઈ શકીએ? તો ગાજર, ટમેટાં, કોબી, મૂળા, ડુંગળી, આ બધી વસ્તુ એવી છે કે જે આપણે કાચી અને રાંધી બંને રીતે ખાઈ શકતા હોઈએ છીએ. હવે અહીંયા આપણને આપ્યો છે કોઠો.
બાફીને ખાઈ શકાય તેવી વસ્તુ લખવાની છે, પછી કાચી ખાઈ શકાય તેવી વસ્તુ લખવાની છે, રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુ લખવાની છે, અને કાચી અને રાંધીને બંને રીતે ખાઈ શકાય તેવી વસ્તુ આપણે લખીશું. તો ઢોકળા, ઇડલી, મુઠિયા, ભાત, ખીચડી, અમુક શાક, વિવિધ કઠોળ, આ બધી વસ્તુ એવી છે કે જે આપણે બાફીને ખાઈએ છીએ. હવે કાચી ખાઈ શકાય તેવી વસ્તુ ગાજર, ટમેટાં, મૂળા, કાકડી, કોબી, આ વસ્તુ એવી છે કે જે આપણે કાચી પણ ખાઈ શકાય છે. પછી રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુ દાળ, ભાત, ભાખરી, રોટલી, રોટલો, શાક, આ બધી વસ્તુ છે જે આપણે રાંધીને ખાઈ શકીએ છીએ. પછી કાચી અને રાંધીને ખાઈ શકાય તો કોબી, ગાજર, કાકડી, ટમેટાં, મૂળા, ડુંગળી, આ બધી વસ્તુ છે જે આપણે કાચી અને રાંધી બંને રીતે ખાઈ શકીએ છીએ. પછી છે પ્રશ્ન 8. હવે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પ્રશ્ન 8 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે. એમાં પહેલું, પહેલાંના સમયમાં કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હતો? તે વાસણ શામાંથી બનેલા હતા? પહેલાંના સમયમાં કેવા વાસણનો ઉપયોગ થતો હતો અને વાસણો શામાંથી બનાવવામાં આવતા હતા? તો કે પહેલાંના સમયના વાસણો આજના સમયના વાસણો કરતાં જુદા હતા. ત્યારે મોટા અને વજનદાર વાસણો હતા. તેના પર સુંદર મજાની કોતરણી કરી નકશીકામ કરવામાં આવતું હતું. અને તે સમયના વાસણો તાંબા, પિત્તળ, લોખંડ, માટી, કાંસાના હતા. અત્યારના વાસણો એલ્યુમિનિયમ, સ્ટીલના ને એના હોય છે. પછી બીજું, કુકરમાં શું શું બને છે? કુકરમાં બને એટલે બાફીને બનાવવાનું હોય વરાળમાં. તો એમાં શું શું બને? તો કે ભાત, ખીચડી, દાળ, કઠોળ, ગાજરનો હલવો, આ બધી વસ્તુ છે એ કુકરમાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત કેક પણ કુકરમાં બનાવવામાં આવે છે. પછી ત્રીજો સવાલ છે, તમારા ઘરના રસોડામાં જોવા મળતા રસોઈના સાધનમાંથી કોઈ પણ 10 સાધનના નામ લખો. આપણા ઘરે રસોડામાં રસોઈ માટે સાધનનો ઉપયોગ થાય, એ બધા સાધનમાંથી કોઈ પણ 10 સાધનોના નામ આપણે લખવાના છે. તો તપેલી, થાળી, વાટકા, કુકર, કડાઈ, ડોયા, ભાતિયું, ચમચો, તવેથો, કથરોટ, પછી ગ્લાસ, આ બધી વસ્તુ છે આપણે રસોઈ માટે વાપરીએ છીએ. પછી છે રસોડામાં રસોઈ માટે કયા કયા મસાલા વપરાય છે? હવે આપણે રસોઈ છે બનાવીએ, વઘારીને છે, ઉકાળીને છે, ગમે એ રીતે, પણ એને રાંધવા માટે કયા કયા મસાલા જોઈએ જેનાથી સ્વાદ આવે? તો કે હળદર, મીઠું, મરચું, રાઈ, હિંગ, ધાણા જીરું, આવા વિવિધ મસાલાનો ઉપયોગ આપણે કરીએ છીએ, જેના દ્વારા આપણે શાક, દાળ જેવી વિવિધ વસ્તુ બનાવીએ છીએ. જો આવી વિવિધ વસ્તુ, આ બધી વાનગી બનાવીએ એમાં આવા મસાલાનો ઉપયોગ ન કરીએ તો વાનગી કાંઈ ખાવાની મજા આવે નહીં. પછી પાંચમું, તમારા ઘરમાં કઈ કઈ વસ્તુ રાંધીને ભોજન બનાવવામાં આવે છે? તો કે આપણા ઘરમાં અનાજ હોય એના દ્વારા આપણે રોટલી ને એવું બધું બનાવીએ છીએ. કઠોળ હોય એનાથી શાકભાજી, આ બધાથી આપણે વિવિધ શાકભાજી રાંધીને ખાઈ શકતા હોઈએ છીએ. પછી છઠ્ઠું, વાસણો શાના બનેલા છે? તો કે વાસણો તાંબા, પિત્તળ, સ્ટીલ, કાંસા, લોખંડ, એલ્યુમિનિયમ, વાટી, આ બધી ધાતુના અને માટીના બનેલા હોય છે. પછી છે પ્રશ્ન 9, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલું, તમારા મમ્મી કાચી વસ્તુમાંથી રાંધ્યા સિવાય કઈ કઈ ખાવાની વાનગી બનાવે છે? આપણા મમ્મી છે એ કાચી વસ્તુમાંથી રાંધવાની નહીં, કાચી વસ્તુ હોય એમાંથી કઈ ખાવાની વાનગી બનાવી શકે? તો કે લીંબુ શરબત છે એ રાંધ્યા વિના બનાવવાનું હોય. પછી કેરી, ડુંગળી, ગોળનું કચુંબર કરે. પછી કાકડી, ટમેટાં, બીટ બધું સુધારીને એનું સલાડ બનાવે. લસણ અને મરચાંની ચટણી કરે. મરચાં અને કોથમીરની ચટણી પણ કરે, એમાં શિંગદાણા નાખે. પછી લસ્સી બનાવે, કેરીનો રસ કાઢે, એ પણ રાંધ્યા વિના હોય. પછી રાયતું બનાવે, દહીંમાં રાઈ નાખે, પછી સેજ હળદર નાખે, કેળા સુધારે, એ રીતના.
પછી દહીં છે, આ બધી વિવિધ વસ્તુ છે એ રાંધ્યા વિના કાચી હોય છે અને એમાંથી આપણે ખાવાની વાનગી બનાવીએ છીએ. પછી બીજો સવાલ, સૂર્ય કુકર વાપરવાથી કયા કયા લાભ થાય છે? આ સૂર્ય કુકર છે જેના દ્વારા સૂર્યની ઉર્જામાંથી ખોરાક બને છે, જે જલ્દી બને છે. એનીથી લાભ શું થાય છે? તો કે સૂર્યમાંથી જે સીધી ઉર્જા છે એ જ આપણને ખોરાક બનાવવા મળે છે. એટલે બળતણનો ખર્ચ થતો નથી, કારણ કે એ તો સૂર્યની ગરમીમાંથી બને છે. એટલે એના માટે આપણે નથી લાકડા કે છાણાની જરૂર પડતી, નથી ગેસના સિલિન્ડરની જરૂર પડતી, નથી ઇલેક્ટ્રિકની જરૂર પડતી. એટલે આપણે બળતણનો ખર્ચ છે એ બચે. પછી સૂર્યના તાપમાં શેકાયેલને વરાળથી બફાયેલ ખોરાક ઉત્તમ ગુણવત્તાવાળો હોય છે. એ આપણો સૂર્યના પ્રકાશ દ્વારા બનેલો ખોરાક છે, એટલે એમાં ઉત્તમ ગુણવત્તાવાળો હોય છે. આપણને બધા વિટામિન, પ્રોટીન બધું મળી રહેતું હોય છે. પછી સૂર્ય કુકરમાં રાંધેલો ખોરાક છે એ એકદમ સ્વાદિષ્ટ હોય છે અને ખોરાક સુપાચ્ય એટલે કે સરળતાથી પચી જાય એવો બને છે. આ એના લાભ છે. હવે છે પ્રશ્ન 10, તમે રાંધ્યા વગર શું બનાવી શકો? તેના નામ અને બનાવવાની રીત લખો. નીચે આપણને એક ઉદાહરણ આપેલું છે. આ આપણે પાઠ્યપુસ્તકમાં જોયું હતું કે આપણે રાંધ્યા વિના લીંબુ પાણી છે બનાવી શકીએ. પછી આપણે ફળોની ડીશ અને લસ્સી પણ એ રીતે રાંધ્યા વિના બનાવી શકીએ છીએ, જેની આપણે રીત છે એ શીખી ગયા છીએ. પછી નીચે પ્રશ્ન 11 છે. હવે ચિત્ર છે એને આપણે એના બીજા ચિત્રની યાદી સાથે જોડવાના છે કે કેની દ્વારા કઈ વસ્તુ વપરાય છે. બરાબર? તો હવે છે ચૂલો. તો ચૂલાને આપણે કેની સાથે જોડશું? તો કે ચૂલાને આપણે ચૂલો છે એને આપણે લાકડા અને છાણા સાથે જોડી શકીશું. પછી કોલસાની સગડી છે તો એને કોલસા અને છાણા સાથે. પછી ગેસની સગડી છે તો ગેસની સગડી છે એને આપણે કેના સાથે જોડી શકીએ? તો કે ગેસ સાથે, ગેસનું જે સિલિન્ડર છે એની સાથે. પછી ચોથું છે સૂર્ય કુકર, તો એને સૂર્યપ્રકાશ સાથે. પછી છે કેરોસીન, તો કેરોસીન છે એ કેની સાથે જોડેલું છે? તો કે પ્રાઇમસ સાથે. પ્રાઇમસ સાથે કેરોસીન જોડેલું હોય ને, એટલે કેરોસીન છે એને આપણે પ્રાઇમસ સાથે જોડી શકીએ છીએ. પછી છે ઇલેક્ટ્રિક સગડી, એને આપણે વીજળી સાથે જોડવી પડે છે. આમ આપણે જોયું કે કઈ વસ્તુ કયા બળતણમાં કઈ વસ્તુ વપરાય છે. એટલે કે ગેસનો બાટલો છે એ ગેસ માટે વપરાય છે. પછી ઇલેક્ટ્રિક સગડી છે એ વીજળીથી ચાલે છે. પછી પ્રાઇમસ છે એ કેરોસીનથી ચાલે છે. સૂર્ય કુકર છે એ સૂર્યપ્રકાશથી ચાલે છે. કોલસાની સગડી છે એ કોલસા અને છાણાથી ચાલે છે. આમ વિવિધ બળતણ આપણે જોયા. હવે પ્રવૃત્તિ, તમારા ઘરમાં રાંધવાની કઈ રીતનો ઉપયોગ થાય છે તે લખો. તો કે આપણા ઘરમાં પણ રાંધવાની વિવિધ રીતનો ઉપયોગ થાય છે. આપણે શેકીને, બાફીને, તળીને, વઘારીને, ઉકાળીને, સાંતળીને બધી જ રીતનો ઉપયોગ કરીને રસોઈ બનાવીએ છીએ. કારણ કે આપણે જો રોટલી ભાખરીને એવું બધું કરીએ તો એ શેકીને કરીએ છીએ. પછી ભાત છે, દાળ બાફીએ, શાક છે, ખીચડી છે, કઠોળ છે એ બાફીને કરીએ છીએ. પછી તળીને પૂરી, સમોસા, ભજીયા, કચોરી બધું તળીને કરતા હોય. પછી વઘારીને એટલે કે દાળ, શાક બધું વઘારીને પણ કરતા હોય છે. પછી ઉકાળીને સૂપ, દાળ, કઢી આ બધી વસ્તુ ઉકાળીએ પણ છીએ. અને સાંતળીને એટલે પરોઠા, પછી થેપલા આ બધું સાંતળીને પણ કરીએ છીએ. એટલે આપણે રસોઈ બનાવવા માટે વિવિધ રીતનો ઉપયોગ કરીએ છીએ. પછી છે પ્રશ્ન 2, તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે શું વપરાય છે? નીચે તેનું ચિત્ર દોરો અને લખો. આપણા ઘરમાં રસોઈ બનાવવા માટે જે વસ્તુ વપરાય, ગેસ સિલિન્ડર હોય, ગેસ સિલિન્ડર અને ગેસ, તો એનું ચિત્ર દોરવાનું. પ્રાઇમસ હોય તો પ્રાઇમસનું. આ રીતે જેનું ચિત્ર હોય એનું દોરી શકો, અથવા તો કોઈ પણ સાધનનું ચિત્ર તમે ત્યાં દોરી શકો, જે તમારે હોમવર્કમાં દોરવાનું છે. હવે છે હોટ પ્રકારના પ્રશ્નો. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. પહેલું, ખોરાક બનાવવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ પર્યાવરણ માટે વધુ સારી છે? અ. ચૂલા પર રાંધવું,
બ ગેસની સગડી પર રાંધવું, ક પ્રાઇમસ સ્ટવ પર રાંધવું અને ડ કોલસાની સગડી પર રાંધવું. તો ચૂલા પર રાંધીએ તો પણ પર્યાવરણ જોખમાય, કોલસાની સગડી પર રાંધીએ તો પણ એના ધુમાડાથી પર્યાવરણ જોખમાય, પછી પ્રાઇમસ પર રાંધીએ તો પણ જોખમાય. પરંતુ ગેસની સગડી જે ઇલેક્ટ્રિક આવે અથવા તો ગેસના બાટલાવાળો ગેસ આવે એના ઉપર રાંધવાથી આપણે પર્યાવરણ જોખમાય નહીં. એ ગેસની સગડી પર રાંધવું પર્યાવરણ માટે સારી પદ્ધતિ છે, એટલે એમાં લખીશું બ. પછી બીજું, પહેલાંના સમયમાં નીચેનામાંથી શાના બનેલા વાસણો વપરાશમાં ન હતા? પહેલાંના સમયમાં કયા વાસણ વપરાશમાં ન હતા? માટીના, કાંસાના, સ્ટીલના કે તાંબાના? તો માટીના વાસણો, કાંસાના વાસણો, તાંબાના વાસણો પહેલાંના સમયમાં હતા, પરંતુ સ્ટીલના વાસણો પહેલાંના સમયમાં નહોતા. સ્ટીલ, એલ્યુમિનિયમ એ બધા વાસણો અત્યારના સમયમાં છે, એટલે એમાં આપણે કરીશું ક. અને માટી છે, તાંબુ છે, કાંસુ છે એના વાસણો છે અત્યારે વપરાશમાં નથી. પછી ત્રીજું, નીચેનામાંથી કઈ શાકભાજી કાચી અને રાંધી બંને રીતે ખાઈ શકાય છે? બટાકા, રીંગણ, ડુંગળી કે કંકોડા? આમાંથી કઈ વાનગી એવી છે કે જે આપણે કાચી પણ ખાઈ શકીએ છીએ અને રાંધીને પણ? તો બટાકા કઈ કાચા ખાઈ શકાય? રીંગણા કાચા ખાઈ શકાય? કંકોડા કાચા ખાઈ શકાય? ન ખાઈ શકાય ને? તો ડુંગળી છે એ કાચી ખાઈ શકાય? તો કે હા. અને એનું કચંબર કરીને રાંધીને પણ ખાઈ શકાય? તો કે હા. એટલે એમાં આપણે લખીશું ક, ડુંગળી. પછી ચોથું, કેરોસીનનો ઉપયોગ નીચેનામાંથી કયા સાધનમાં થાય છે? કેરોસીન કયા સાધનમાં ઉપયોગી છે? અ ગેસની સગડીમાં, બ સૂર્ય કુકરમાં, ક ઇલેક્ટ્રિક સગડીમાં કે ડ પ્રાઇમસ એટલે કે સ્ટવમાં? તો કે પ્રાઇમસ એટલે કે સ્ટવ, એમાં આપણે કેરોસીનનો ઉપયોગ કરીએ છીએ, એટલે એમાં આવશે ડ પ્રાઇમસ. પાંચમું, દહીં, ખાંડ અને બરફના ટુકડા એનું મિશ્રણથી બનાવીએ એ પ્રવાહીને શું કહેવાય? શરબત કહેવાય, લસ્સી કહેવાય, રસ કહેવાય કે રબડી કહેવાય? તો આપણને બધાને ખબર છે, આપણે આ રીત તો જાણી જ છે પાઠમાં. તો કે દહીં, ખાંડ, બરફના ટુકડા આ બધાના મિશ્રણથી બનતું પ્રવાહી છે લસ્સી, એટલે એમાં આપણે લખીશું બ, લસ્સી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો તાસ પણ પૂર્ણ થાય છે. હવે ફરી મળીશું બીજા તાસમાં. આ સાથે આભાર.